અત્યારે કોલેજ રજા રહી ગઈ અને આપણે અને સ્પ્લેન્ડર લઈને મેં કીધું બોર્ડના વિદ્યાર્થીઓને લીંબુ સોડા પીવી એવું હોય કોમેન્ટ કરો. મિત્રો રામજી તો પછી કેમ છો મજામાં? બસ હું પણ મજામાં. અચુબેન આજ બોર્ડનું પેપર છે, આજ હું મૂકવા જવાનો હું હે એ પાછું સ્પેશિયલ સબ્જેક્ટ ઇંગ્લિશનું છે એટલે જવાનું છે અને હું તૈયાર થઈ ગયો હવા વહેલો વહેલો ઉઠીને કોલેજ રજા રાખી દીધી જવાનું મૂકવા. હાલો જાય પેલી કમ્પ્લીટ થઈ ગઈ છે. લેવાઈ ગઈ ને બધી બેગ લેવાઈ ગઈ બેગ એટલે હાલો હાલો ગાડી તૈયાર થઈ ગઈ છે. મને જઈ છે હા તો આ ગાડી લઈને જવાનું મૂકવા હે હાલો. બોર્ડના વિદ્યાર્થીઓને લીંબુ સોડા પીવી એવું હોય કોમેન્ટ કરો છો. એવું હોય કે બોર્ડના વિદ્યાર્થીઓ લીંબુ સોડા પીવી પડે પી લે નવું નીકળ્યું. ઓહો તો પેલા ફટાફટ પી લે. હાલો હાલો બસ મિત્ર આપણે સોડા તો એટલે પી દીધી કે એનર્જી લેવલ આપણું ઘટવું ન જોઈએ. એનર્જી ફૂલ જ રહેવી જોઈએ નહીં. ઓહો પેપર હોય તો આવું બધું કરવું પડે. અમે તો આવું ક્યાંય નતું કઈ નવું નીકળ્યું અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે જઈ કેવું પેપર થઈ જોઈશે હવે. તો મિત્રો જે આજુબેન હું મૂકવા જાઉં છું અત્યારે કોલેજ રજા રહી ગઈ અને આપણે મૂકવા જાય અને સ્પ્લેન્ડર લઈને મેં કીધું આજ તો જાય મૂકવા. હવે અત્યારે માહોલ કેવો હોય બ્લોગ બનાવીએ ને આપણે બતાવીએ ને બધાને કે બોર્ડનો માહોલ કેવો હોય યાર. તો 2 બોર્ડ પાસ કર્યા 12th અને 10th જય ગણપતિ દાદા પેપર મારું જાય તો સારું. જય ગણપતિ દાદા ફેવરેટ વિષય છે ઇંગ્લિશ ફૂલ ફાવે છે બાકાજી વાળો બમ ભાઈ હાલો હાલો આવા દયો ભાઈ છૂટે છૂટ એક તો આમાં ઉપાધિ થતી પેપર હોય ને હાલો મોયો એલા રિસીપ્ટ તો ભૂલાઈ ગઈ મારી પાછી કરે આ મામા હે પાછી મામા હે રિસીપ્ટ કરે ભૂલાઈ ગઈ. હા તો ભૂલાઈ ગઈ તો જાવું જો કે બાકી ઈચ્છા થાય ને આ મારી સમજ જોઈ લે 8 કિલોમીટર થાય હો તો બીજું તો શું કરવું લે. ઓહો હાલો પાછી જાવ સીએનએ ને ક્યાં જોવા દે તો હાથ તો બતાય અલે જોઈ લે કે અલે આય લે હવે આ શું તો ખરા જસ્ટ ફ્રેન્ડ ભલે અત્યારે પેપર દાને કઈ પ્રેન્ક કરવાના હોય. હાલો હાલો મજા આવી થોડીક. મેં વિચાર્યું તો એવું થોડુંક કઈ એક્સપીરિયન્સ રિએક્શન એવું થોડું અત્યારે રિએક્શન ન લેવાના હોય અત્યારે પેપર ભરવાનું. હાલો 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 જય સિયારામ જય સિયારામ. આવી ગયા સ્કૂલે અને સ્ટુડન્ટ આપણે જોઈ શકીએ છીએ આટલા બધા સ્ટુડન્ટ કેટલા બધા ભેગા થઈ ગયા એક હારે બધા પેપર છે હમણાં એમ ને. તો કેટલા વાગ્યા અત્યારે બરાબર અહીંયા આમાં જોઈ લે આમાં ત્યારે 9:29 થઈ જાય 10 વાગે ચાલુ થાય. અડધી કલાક અહીંયા ઊભું રહેવું જો એમ ને મોજ આમાં કઈ મોજે જો જ્યાં ગેટે પાછો બંધ થઈ ગઈ છે હજી ખુલ છે પાછો ત્યારે છે આવવાનું થાય. રિસીપ ભરાઈ ગઈ રિસીપ ભૂલાઈ ગઈ હતી અચાનક જાદુ થઈને વહી આવી. ઓહો રિસીપ લીધી છે ભાઈ પાઉં છે રૂમાલ લઈ જાવ પણ રૂમાલ શું કરવો પાણીની બોટલ ને હાઇડ્રેશન ઘટી ગઈ તો ડિહાઇડ્રેશન થઈ ગઈ તો એટલે તો મેં લીંબુ સોડા પીધી. ઓહો હજી તો જવાનું પપ્પા હજી તો અડધી કલાક કાઢવાની અહીંયા ને એમ ને બોલો. જો આપણા ફ્રેન્ડ મળી ગયા હે આયરી કેમ છે? મજામાં. કેમ છો? મજામાં. ફૂલ એન્જોય અને મજા આવશે. કેવું થયું પેપરની તૈયારી? હા એ તો વાત છે ટેન્શન એટલે નથી. હા એ વાત સાચી ભાઈ ખાલી એસેમાં હે પણ તઈ બાકાજી કે બોલાવી દેવું નહીં મોકલી દેજો. અરે પાકું હાલો બાય બધા વિદ્યાર્થી જઈ રહ્યા છે અને અચુબેન અમારા જાય છે. હાલો રેડી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ જાઓ હાલો પેપર ભરતા આવો. બધા જઈને ફ્રેન્ડ્સ બધા પેપર ભરવા જાય છે હવે અત્યારે 2 વાગી ગયો. પેલા ગર્લ્સ આવે પછી બધા બોಯ್સ આવે જાય છે બીજું જાય રામ રામ. 10 મિનિટ થઈ ગઈ બધા બોಯ್સનો વારો છે તો
બધા ઈ જઈ છે સારું લખીને આવે છે મિત્રો. જે આપણે અર્ચના બેન ને મૂકીને પાછા નીકળી ગયા છીએ. હવે અત્યારે જઈ રહ્યા છીએ પાછા ઘેરે. પાછું ઘેરવા જવાનું થાય છે ને. જાઓ હાલો હવે જાય તો ઘેરે. તો મિત્રો જો ઘેરે આવી ગયું છું અત્યારે. હવે શાંતિથી નહીં તો અચુબીન ઘેરે હોય ને તો વચાઈ બચાઈ નહીં. તમે કઈ ઓલો સોરી વાતતી હોય ને એટલે આપણે ઓલું ના કરી શકીએ. શું કહેવાય ટીવી બીવી ને એ નથી. આજે ટીવી ચાલુ કરી દઈએ આપણે. ધબ ધબાટી લાઈટ બાઈટ ચાલુ કરી. ટીવી હવે ચાલુ કરી દઈ છે એટલે હું વાંધો ન આવે. અત્યારે હવે શાંતિથી ઘડી ગઈ ને આરામથી ટીવી બીવી જોઈએ. પછી આવી જાય પાછું વાંચું લખ પાછું ઈ નહીં. હા એસી જવામાં આપણે ન્યુ એડિટ કર્યું છે. તમે જોઈ શકો છો થોડુંક લીધું છે હવે. એવું ઉનાળો ચાલો થઈ ગયો ચીલી ગરમી થાય. હવે રીમત ગોતીને હવે આરામ કરીએ ઘડી સાંજે ટીવી જોઈ. આ પાછું ગાડી બાડી ધોવા જવાનું થાય તે પાછી ધોવું એવું બધું કરીએ. હાલો એવું નવિયા અહીંયા મને કે હું આવ્યું ક્યાં અહીંયા મને કે કેટલાના લીધા ક્યાંથી લીધા હું લીધું તો કે બાબુન પછી લે મન ના પૂછ લે. મિત્રો જો હવે અત્યારે નાઈ ધોઈને ભાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ આપણે. ને હવે હજુ બેને પાસે લેવા જવાના છે યાર. અત્યારે થઈ ગયા કેટલા ખબર હે 12:30 થઈ ગયા. એસી અહીંયા આવી ગયું તો અહીંયા યાર રાખવું પડે એમ છે. અત્યારે 12:30 જેવું થઈ ગયું ને હવે જવાનું છે લેવા. હવે એમાં તો નહીં હાલે જવું તો જોઈએ. હાલ ને જઈ આવીએ બીજું તો શું હવે. હરિહર પેપર કેવું ગયું છે તમે કોમેન્ટ કરી નાખો. પછી આપણે જઈને પૂછીએ પેપર કેવું ગયું. રિએક્શન લઈ પેપર એ ભરીને આવે એ કેવું આવે. લેટ્સ ગો હાલો તો હવે જઈએ. નીકળવાની ફૂલ તૈયારી છે. 2 વાગી ગયા. ધીમે ધીમે સ્ટુડન્ટ આવી રહ્યા છે. હવે અચુબેન આવશે આપણા. બેન આવી ગયા મિત્રો. પરીક્ષા ભરીને હવે હું શું પેપર ગયે ખબર પડે. તો મિત્ર આપણે છૂટી ગયા છીએ અત્યારે અને મસ્ત ગયો એમ કઈ વાંધો ના આવ્યો. પેપર હેલું હતું અને આપણે જેના લેક્ચર હતા હતા એમાં કંઈ ઘણું આવ્યું હતું એટલે હેલું હતું વાંધો ના આવ્યો. ને ત્યારે ભીડ છે બાપા જબર અહીંયા. મજા આવી ગઈ એમ. હે મયુર શું કેવું તારે? પેપર સારું ગયું ને બસ મસ્ત ગયું મસ્ત. હાલો છૂટી તો ગયા આપણે હવે. શું પીવડાવીશ રસ કે સોડા? ચા પીએ ચા. આભાર તો તમારો. હાલો આપણે કઈ આગળ રસ કે સોડા તો પીવી જ જોઈએ. આપણે એનર્જી લેવલ ઘટવું ન જોઈએ. એમ નહીં તો પેપરમાં બધું લખ્યું તો ખરા ને. બધું લખ્યું હોય કેટલું ખાચું પડે ખોટું પડે એનું કઈ નક્કી નહીં હો. પાસ તો થઈ જાવ ને. હા પાસ તો થઈ જાય એમાં તો વાંધો નથી. આપણે જો પાણીની બોટલ આખી પી ગયા જરા એટલી આમ થતું હતું. તો મિત્રો જો અત્યારે પાછા આવી ગયા છે ત્યાંથી ઘેરે. હે રસ બસ પીધો શેરડીને એમ ને. હે પીધો જ હોય ને તો પછી રસ પીવો પડે. આ જાતા વખતે સોડા પીધી અત્યારે શેરડીનો રસ. એનર્જી લેવલ ઘટવી ન જોઈ કહું તો હું. આનું શરીર જોતા લાગે કોઈને એનર્જી ઘટતી હોય. ખોટી ડો ચાલુ નથી. અરે આનું શરીર જોતા કોઈને લાગે એનર્જી લેવલ એને ઘટે છે. નકર એનર્જી કઈ નહીં ભૂલાઈને પતો ખાલી એના માટે પોતાને હાવ ઝીરો સિવિક સેન્સ છે. પણ હાવ જો અત્યારે થઈ ગયા 6:30 જેવું બધું બારનું બંધ કરીને બેઠા. એસી ચાલુ કર્યું હતું નથી હે બેન હું કઈ ગરમી થાય છે ફૂલ હમણાં કા ફૂલ ગરમી હજી એવી થાય છે. તો હજી બહાર ગરમી અંદર વાંધો નથી. મિત્ર જો હું પેપર ભરીને આવી તો મેં કીધું થાકી ગઈ હુઈ જાય આપણે. એટલે તો એક મયુર કી કે નથી હુઈ કે અડધી કલાક 3:30 થયા હતા કે 4 વાગે પછી ઉઠવા જ મેં તો સાચી વાત છે એમ કરીને હું ફોન જોવા માંડી પોતે હુઈ ગયો. અત્યારે જોઈ હવે ઉઠ્યો હાવ ઉઠ્યો હમણાં 5:30 તો હું થાકી ગઈ. જોવાનું કહેતી હતી કે હું હુઈ જાઉં તો ના પાડતો તો. અમારે નીંદર આવી ગઈ ભાઈ. ટીવી જોતા પિક્ચર મોઈ ચાલુ હતું તો નીંદર આવી ગઈ. હું ઉઠ્યો ભાઈ. ક્યારેક નીંદર આવી જાય બાકી હું જનરલી હું નહીં ક્યારેક ઉપર જો ત્યારે ચીકુ જ્યુસ બનાવ્યું છે. હે ઉલારી લઈએ. ઉલારી થવાનું સવારે લીંબુ સોડા પછી રસ અત્યારે ચીકુ જ્યુસ સીધો પી લેવાનું છે. આહા જોરદાર મજા આવી જાય ભાઈ. ઠંડક તમે પી લેજો. અને જોઈને તમને મોઢામાં પાણી તો આવી જ ગયું છે. ચીકુ જ્યુસ છે ને મારું મોસ્ટ ફેવરિટ છે. તો આ જો નવ્યા દીદી ઉલારે છે. શું છે નવ્યા દીદી કેવું ભાવે છે?
ચીકુનો જ્યુસ ભાવે તને ઈ જો ઉલા આયલ કાચના ગ્લાસમાં અમાર બે બેનનો કા અમને તો સ્ટીલમાં આપી દી એટલે હાલે અમે વીઆઈપી માણસો કાચમાં હોય કોક નું આકી લેવાનું આ નવિયાનું હાકી છે પોતે તો પી લીધું બોલો જો હા નવિયાનું પી લીધું પોતે બીજો અડધો ગ્લાસ પીધો પ્લસ અને હજી નવિયાનું પી ગઈ બોલો તો મિત્રો જો તે ત્રીજે માળે આવી ગયા છે આ વિડીયો શૂટ કરવા કોમેડી હે હા 12મું હોય કે 10મું હોય શું ફેર પડે વિડિયો પતંગ ખાંડીને બેઠા હાઈ વિડિયો બના જી બોર્ડ હોય અહીંયા બોર્ડ લાગુ પડે બાપા હા બાપા ના રામ ના નામ લ્યો ભાગે ના ના હવે અહીંયા સુધી કરી તરત લઈએ વિડીયો બનાવો હવે કેવા ભાવે જાય જાઉં છું નીચે હવે બનાવીને દિયો બનાવો જો હાલો હવે આવી છે અહીંયા સુધી હા જો અત્યારે ગ્રીનરી બહુ મસ્ત નજારો આવે છે આ બાજુ ને બધે બહુ જોરદાર નજારો આવે તો મિત્રો જો અત્યારે અંબીભાઈ બે નાસ્તો કરવા બેઠા છે આપણે જો આમાં લીધું છે અને આ પ્લાસ્ટિકના તગારામાં લીધું છે કા બેન ખાવામાં બાધી પડ્યો પ્લાસ્ટિકના તગારામાં લઈને બેસી ગયા જણાય ઈ કે મમ્મી મને જુદું કરી દો અમાર બેયનું ઈ કે એટલે પછી જુદું કરી દેજો બાકી એક જ ભેળ છે ભેળ એક જ છે પણ આ એનું છે કેમ કે પ્લાસ્ટિકના તગારામાં એને પ્લાસ્ટિકમાં જ ફાવે આપણે તો શું ઘરનું વાસણ એમાં ખાવું તો કે નહીં મારે પ્લાસ્ટિકમાં જ ખાવું હા બોલો જો તગારામાં ખાવું પ્લાસ્ટિકમાં